રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી છે। આવક વધતાની સાથે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને ભાવ પૂરતા ન મળવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોને નવી ડુંગળીની આવતાની સાથે જ ભાવ તળિયે બેસી જાય છે અને શરૂઆતમાં ડુંગળીના પ્રતિમણના ભાવ 1000થી 1100 મળી રહ્યા હતા, જ્યારે હાલ ડુંગળીના ભાવ ઘટીને 200થી 600 થઈ ગયા છે। વાવેતરથી લઈને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી પ્રતિમણ ઘરમાં 600 રૂપિયા સુધીમાં પડે છે અને ખાતર બિયારણ અને મજૂરી ખર્ચ વધવાને કારણે હાલ ડુંગળીમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવી અને નિકાસ માટે હળવા નિયમ રાખે તેવી ખેડૂતોની માંગ છે। ડુંગળી બાબતે બહુ વહેમો છે, બબે દાણ વાવવી પડી છે અને ભાવ મળતા નથી। અટાણે 200 થી ચાલુ થાય, ઓછામાં ઓછી 596 રૂપિયા હેઠ ગઈ છે, ઓછામાં 800 થી 1000 રૂપિયા હેઠ થવા જોઈએ ભાઈ ખેડૂત માટે। ગયો કેમ પોહાતી નથી? પોહાતી મોંઘવારી કેવડી છે ભગવાન। મજૂરી 500 રૂપિયા છે દાડીના, મજૂરી કઈ નહીં, બિયાણના 2500 રૂપિયા કિલાના અને બબે દાણ વાવવી પડી। વરસાદ બોરા થયા, ઉત્પાદન આવ્યું નહીં, ભાવ છે નહીં। કેવા ભાવ મળવા જોઈએ? ઓછામાં ઓછા 800 થી 1000 રૂપિયા તો હોવા જ જોઈએ આ નાસિકના અત્યારે આ સુમાહાના પાકના। તો આ બહુ ઉતારો દે ને 70, 80, 90 મણ થાય, એ પૂરી મહેનત કરી તો, નકર ના થાય ભાઈ। 2 વાર વાવેતર કરવાનું? બે દાણ વાવી, વાર પાણી બહુ લાગી ગયું, વરસાદ બહુ હતા ને ભરી ગઈ। હું ડુંગળી યાર્ડમાં લઈને આવ્યો છું, 200 ને 300 રૂપિયા મળે છે, વધીને 500, અને અત્યારે અમારે 1000 થી 1200 રૂપિયા મળવા જોઈએ તો અમને આ પોહાય એમ છે। એવી દવા મોંઘી, બિયારણ મોંઘું, નીંદવાના મજૂરી મોંઘા, પોહાતું જ નથી। વાવેતર થી લઈને ઉત્પાદન સુધી મણ કેટલામાં ઘરમાં પડે છે? 300 થી 400 રૂપિયા સુધી તો પડી જાય છે। લાઇટ બિલ નહીં તો હંધું નોખું। કેવા ભાવ મળે છે? કેવા મળવા જોઈએ? 1000 થી 1200 રૂપિયા મળે તો જ ડુંગળીમાં પૈસા મળે। ભાવ કેમ ઘટી ગયા? ભાવ કોણ જાણે, હવે આમાં કેમ ખબર પડે વેપારીમાં। અને હું માર્કેટ યાર્ડમાં ધોરાજી માં ડુંગળી લઈને આવ્યો છું અને અટાણે પૂરતા ભાવ નથી મળતા। પેલા કે શરૂઆતમાં 1000-1100 રૂપિયા ભાવ હતા, અત્યારે કાંઈ છે નહીં, અટાણે 500 માં 400 માં વેચાય છે। તો અમને આવા ભાવમાં કેમ પરવડે? ખર્ચ કેવડા વધી ગયા છે, 2 વખતના વાવેતર કર્યા છે। તો હવે તમારે આ સરકાર તરફથી કંઈક અમને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે। નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે, તો જ આ ખેડૂતને પૈસા મળે, નકર આમાં તો નુકસાની માયલું જાય છે। કેવા ખર્ચા કેવા કર્યા? ખર્ચામાં તો 20-25 હજાર ના વીઘા દીઠ ચાલુ છે। ભાવ કેવા મળી રહ્યા છે? કેવા અત્યારે 400 થી 500 રૂપિયાની બજાર છે। શરૂઆતમાં 1000-1100 રૂપિયા બજાર હતી, તો કેટલો અડધો ફેર થઈ ગયો। સરફરાઝ કુડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।